બધા ઐશ્વર્યની વાતો આવી. મને એમ છે જ્યારે પીપલાણાથી પ્રસંગો માગવામાં આવ્યા કે જોગી સ્વામીએ એનો જેને પણ અનુભવ થયો હોય તે લખીને મોકલે, તો લગભગ 300 ઉપર કે 500 જેટલા પ્રસંગો લખીને આવેલા છે. એ સિવાય પણ ઘણા બધા હશે. તો આ બધા પ્રસંગો, જે અનુભવો, ઘણા બધા લોકો એને ચમત્કાર તરીકે પણ જોઈ શકે. જેને સમજણ હોય તે ઐશ્વર્ય તરીકે પણ જોઈ શકે. પણ આ બધું ઐશ્વર્ય નું મૂળ શું છે? કારણ કે સ્વામિનારાયણ ધર્મમાં તો હજારો સાધુઓ થઈ ગયા, પણ આ બધું ઐશ્વર્ય જોગી સ્વામીમાં જ શા માટે આવ્યું? કારણ કે તેઓ બીજા સાધુથી અલગ હતા. તેમણે આપણા ધર્મમાં લખેલા 30 લક્ષણયુક્ત સાધુ હતા. એમના વર્તનમાં આ જે 30 લક્ષણો છે એ ડગલે ને પગલે અનુભવ થતો હતો. આજે એમના જે વર્તનના ઘણા બધા પ્રસંગો આજે રજૂ થયા. એમાં સુરતનો પ્રસંગ જે મુગટનો રજૂ થયો, એ સિવાય પણ એવો એક તપની મૂર્તિ હતા. એમણે આ બધું જે સામર્થ્ય છે એ તપ દ્વારા મેળવેલી. તપ એટલે કેવું? મને એવી રમણીકભાઈ દ્વારા વાત કરેલી કે સ્વામી જ્યારે એક પડખે જ ઊંઘતા, જ્યારે પડખું ફરે એટલે જાગી જાય અને ભજન કરવા માંડે. આવી સ્થિતિ એમની હતી. અને ભજન કરવા માટે તેઓ દિવસ રાત સમય જોવાતો નહોતો. એટલે આ સિવાય પણ ઘણા બધા પ્રસંગો એમના વર્તનના, આ સંસ્થા માટેના, શું એમણે કર્યું છે, કેટલું કેટલું એમણે સંસ્થાને આગળ વધારવા માટે આ હરિભક્તોના જે કંઈ લાગણી અને દાન જે મળે છે એનો કેવો ઉપયોગ થવો જોઈએ એ આપણે કરી બતાવ્યું છે. એક બહુ જ એક પ્રસંગ વઢવાણનો પણ છે કે જ્યારે સ્વામી વઢવાણ ગયેલા અને પાછા આવતા ટ્રેનમાં જવાનું હતું, ત્યારે સ્ટેશને જવા માટે ઘોડાગાડી માટે કંઈ 50 પૈસામાં ઘોડાગાડી ન કરી અને ચાલતા જવાનો નિર્ણય કર્યો. પાટે પાટે એમ કે સ્ટેશને પહોંચી જવાશે, પણ એ ટાઈમ દરમિયાન ટ્રેન જતી રહી અને આખી રાત ત્યાં રોકાવું પડ્યું. એટલે એક 50 પૈસા પણ આ સંસ્થા માટે એમને કરકસર કરીને વાપરી છે કે એનો ઉપયોગ કર્યો છે. નહીતર એવો ઘણો બધો ભોગવી શક્યા હોત, પણ તેમણે ભોગવું નથી. પણ એક તપની મૂર્તિ તરીકે 30 લક્ષણયુક્ત સાધુ તરીકે તેમણે આપણી સમક્ષ કે આ સત્સંગ સમાજમાં રજૂ થયા છે. અને એટલા માટે જ આપણે બધા તો વખાણ કરીએ, કારણ કે આપણે તો એમના જ છીએ, એમના જ પરિવારમાં છીએ. પણ જ્યારે બહારનો માણસ વખાણ કરે ત્યારે આપણે સાચી પરીક્ષા કહેવાય. આપણે હાઈસ્કૂલની પરીક્ષા આપણા છોકરાની આપણી જ લઈએ એ ખરી પરીક્ષા ન કહેવાય. પરંતુ જ્યારે રાજ્ય કક્ષાની પરીક્ષામાં આપણો છોકરો બેસે અને નંબર લઈ આવે ત્યારે પરીક્ષા કહેવાય. જોગી સ્વામીએ આખા સત્સંગ સમાજમાં ગમે ત્યાં તમે આખા ગુજરાતમાં કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો એવું કહે કે જોગી સ્વામી એટલે જોગી સ્વામી. એમના
કોઈ પણ સંપ્રદાયની. દાખલા તરીકે મને એવો એક માહિતી એવી છે કે BFSના યોગી મહારાજે પણ એમના સંતોને એવી સૂચના આપેલી કે તમે જ્યારે સોરઠ દેશમાં જાઓ ત્યારે જોગી સ્વામીના દર્શને જવું. આ આપણી જોગી સ્વામીની સ્થિતિ છે કે બીજા લોકો જે વખાણ કરે કે બીજા લોકોને જે જણાય આવે તે એની મોટી ફળ સ્વરૂપી છે. આપણે તો આપણા છોકરાના વખાણ કરીએ જ, પણ બીજા જે આપણે પ્રસ્થાપિત કરે ત્યારે એ આપણું લેખે લાગ્યું કે સામર્થ્ય રજૂ થઈ કહેવાય. અને તેઓએ વર્તનથી અનેક લોકોને, જે લોકો સત્સંગી નહોતા તેઓને પણ સત્સંગી કર્યા છે. એ વાતોથી નથી કર્યા. ખાલી વાતોથી તો લાખો માણસોની સભા ઘણા બધા આજની તારીખે પણ પ્રવચનો કરે છે, એની ફલશ્રુતિ કંઈ નથી હોતી. પરંતુ જોગી સ્વામીએ અમારા સાઢુભાઈ કાંતિભાઈ જેવાને જે સત્સંગી નહોતા તેમણે પણ ઘણા બધા, એટલે આ તો એક ઉદાહરણ છે, પણ એવા ઘણા બધા એવા છે કે જે એમનું વર્તન જોઈને સત્સંગી થયા છે, ખાલી વાતોથી નથી થયા. એટલે એમનું જે વર્તન હતું એ એક નમૂનારૂપ હતું. એમના વર્તનથી આપણે જણાય આવે કે નિષ્કુળાનંદ સ્વામીએ સંત માટે જે કીર્તનમાં કીધું છે કે ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેને આગળ જતા આવે છે કે જેના નેણ મહારાજના, જેના પગમાં પાવ, જેના મુખમાં મુખ, એટલે કે આખા અંગે અંગમાં એમને મહારાજ સમાયેલા હતા. એવી મૂર્તિ એ આપણા જોગી સ્વામી હતા. અને તેઓએ ઘણા બધા ધુરંધર હરિભક્તો પણ ઊભા કર્યા. સામર્થ્ય ઘણી બધી એમના આપણા અહીંયા જેવું ભક્તિ સ્વામીએ આગ્રહ કર્યો કે આપણે અહીંયા દરરોજ અહીંયા હરિભક્તો રહે, એવું સ્વામી બાપાના વખતમાં પણ જેઠા બાપા, દેવજી બાપા, ભગવાન આપણે બાબુ બાપા વગેરે અહીંયા લગભગ કાયમી અહીંયા જ રહેતા, એના જેવી અખાડો હતો. એટલે એમણે એવા ધુરંધરો હરિભક્તો પણ ઊભા કર્યા છે કે જેઓ આ સંસ્થા માટે કે આ સત્સંગ માટે માથું આપી શકે. હવે જોગી સ્વામીની સાથે મારે ખાસ બહુ રહેવાનું થયું નથી. બહુ જ ઓછા પ્રસંગો, કારણ કે બહાર ભણતા એટલે અહીંયા આવવાનું ઓછું થતું. વેકેશનમાં આવતા ત્યારે જવાનું થતું. સણોસરા જ્યારે સ્વામી બાપા આવતા ત્યારે ઘણી વખત પીપળાણાથી ગાડામાં હારે લેવાનું થાય, ગાડામાં અહીંયાથી થાનિયાણા મૂકવા જવાનું પણ થતું. એવા ઘણા પ્રસંગોએ સાથે જવાનું થતું. પણ એક પ્રસંગ જ્યારે બહુ આમ તો એવો બહુ દૂરનો પ્રસંગ, એટલે કે અમારા કાળા બાપા જ્યારે ધામમાં ગયા ત્યાર પછી સણોસરામાં કથા કરેલી. એ કથા કોણે વાંચી તો મને યાદ નથી, પણ એ કથામાં જોગી સ્વામીએ જ્યારે પ્રવચન આપેલું, એટલે એમની જે લાક્ષણિક અદા હતી આ પ્રમાણેના હાથ કરવાની, એ આજે હજી મને પણ યાદ છે કે આ પ્રમાણેની એવો સ્ટાઇલથી વાત કરતા અને એટલી ખુમારીથી વાત કરતા કે લોકોને એમાં રસ પડતો. અને એટલી જોરથી કે કાચી પોચી કે વિશ્વાસ વગરની વાત નહીં, દરેક બાબતમાં એમને બહુ જ જોશ રહેતો. એ સિવાય એવો સામર્થ્ય હરિભક્તો થકી પણ ઘણી બધી એમને બતાવી છે. આજે અમારા ભગવાનજી બાપાનો પ્રસંગ પણ એવી રીતે બીજા હરિભક્તો દ્વારા પણ ઘણી બધી એમણે સામર્થ્ય બતાવી છે. ઘણા બધા એમણે પ્રસંગોએ જરૂરી માહિતી અને ઉદાહરણો પૂરા પાડ્યા છે. કાયમી અહીંયા જેવી રીતે ભક્તિ સ્વામીએ વાત કરી એ પ્રમાણે કીર્તન એટલે વાર્તાનો અખાડો રહેતો. એ પીપળાણાનો પણ હજી એક મને એવું યાદ રહીએ કે ભાઈ આપણે શિયાળામાં સભા મંડપના પિલરે તડકામાં બેસીને પણ ઘણી બધી વખત એમણે સત્સંગ સભાઓ કે સત્સંગો કરેલા છે. આ બધી વાર્તાઓ છેલ્લા પીરિયડમાં સાક્ષાત સંહિતામાં નોંધાયેલી છે અને એના અમુક અંશો એ હું અત્યારે રજૂ કરું છું. કિરણ 89માં એવું કીધેલું છે કે આપણે તો ગામત્રાની જેમ અક્ષરધામમાં જવું છે. ગામત્રે જાય ત્યારે સાથીદારને સાથે લઈ જાય તેમ આપણા સાથીદારને અક્ષરધામમાં સાથે લઈ જવા છે.
એટલે આ એમણે કરી બતાવ્યું છે. આ જે કિરણમાં 89માં લખેલું છે એવું એમણે જેઠા બાપા અને દેવજી બાપાને સાથે લઈ અને કરી બતાવ્યું છે કે અક્ષરધામમાં સાથે લઈ ગયા છે. એ જ કિરણમાં આગળ જતા એવું કિરણ 89માં એવું એ જ વસ્તુ ફરી આગળ એટલે બીજી વાત કરે છે કે કોને મહત્વ કેવું કે કોની સ્થિતિ કેવી હોય છે, કે પૈસાવાળો હોય કે વિલેજ જતો હોય કે શાસ્ત્રના અંશ જાણતો હોય પણ પોતાની ભૂલ ન જણાય એ એકડા વીડાના મીંડા જેવો છે. એટલે હું ગમે એટલો ભણેલું પણ હું મારી પોતાની ભૂલ ન જાણું તો એકડા વીડાના મીંડા જેવું છે. આ ઉપરાંત બીજું કિરણ 56માં એવું કહે છે કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એને કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં, નિર્માણિત થઈ જવું, દાસાના દાસ થઈને રહેવું. એટલે આ એક મોટી ઉપલબ્ધિ કે એક એવી મોટી સલાહ છે કે તમારે નિર્માણી ન થાવ. એ તો હમણાં જ ભક્તિ સ્વામી વાત કરી કે જ્યાં સુધી નિર્માણી ન થાવ ત્યાં સુધી કોઈ વસ્તુ આગળ વધવામાં બધું એ માન જ નડે છે. કિરણ 55માં એવું કીધું કે જેને જોવાથી ભગવાન સાંભળે એવાને મળવું અને જેની સામુ જોવાથી ભગવાન ભૂલી જવાય એવાનો ત્યાગ કરવો. કિરણ 41માં એવું કીધું. એટલે આ બહુ અગત્યનું છે. અત્યારે આપણે ઘણા બધા ઐશ્વર્યની વાત કરી છે પણ કિરણ 41માં સ્વામી એવું કહે છે કે ભલા થઈને કોઈ ઐશ્વર્યની ઈચ્છતા નહીં. ઐશ્વર્ય સારું નથી, કારણ કે સ્વામીએ કરુણા કરીને ઘણા બધા ઐશ્વર્ય કર્યા છે પણ આપણે સામેથી ઈચ્છા રાખીએ તો શું થાય? કોઈ પણ વસ્તુ આપણે ઈચ્છા રાખીએ અને જો એ પ્રમાણે પરિપૂર્ણ ન થાય તો આપણે સત્સંગમાંથી પડી જઈએ, અભાવ આવવા માંડે, દૂર જવા માંડીએ કે આપણે ત્યાં કંઈ જવાનો ફાયદો નથી. એટલે કિરણ 41માં બહુ ટૂંકું એવું કે ભાઈ ભલા થઈને કોઈ ઈશ્વર્યની ઈચ્છા ન રાખવી. કિરણ 62માં એવું કીધું છે કે આ ભગવાન અને આ ભક્ત કોઈ દિવસ નાશ થતા નથી. એટલે કે આ પૃથ્વી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત હોય જ છે. અને છેલ્લે જે અગાઉ વાત થઈ ગઈ એ પ્રમાણે કિરણ 66માં એવું કીધું છે કે 30 લક્ષણે યુક્ત સાધુ ભગવાન વર્તમાન કાળે પણ છે અને છે. અને એક કિરણ 16 એમાં એવું છે કે રાત્રે 2 વાગે બધા સંતોને ઉઠાડી અને વાત કરી. એટલે વાત કેટલી અગત્યની હશે એમ. આસોવદ બીજના દિવસે એવી વાત કરી છે કે દેશ કાળે સ્થિતિ રહેવી એ જ સત્સંગ કરવાનું ફળ છે. કારણ કે ચાલુ દિવસોમાં તો કોઈ વસ્તુ ખબર ન પડે પણ જ્યારે દેશકાળ આવે ત્યારે આપણી સ્થિતિ શું છે એ ખરી પરીક્ષા થાય. જેને દેશકાળે સ્થિતિ ન રહે એ પોતે હેરાન થાય અને બીજાને પણ હેરાન કરે છે. માટે દેશકાળે સ્થિતિ રાખવી એવી રીતે આપણે આ સાક્ષાત સવિતાના જે અમુક મને પસંદ પડ્યા એવા મેં કિરણો એમાંથી બ્રીફ થોડી રજૂ કરી છે. પણ જ્યારે સાક્ષાત સવિતા 2040માં જોગી સ્વામીએ મને જ્યારે આપી ત્યારે એવું કીધેલું કે અમે અહીંયા છીએ ત્યાં સુધી તમે પૂછી જજો આમાંથી કોઈ પણ વસ્તુ પૂછવાની હોય તો. પણ હું એ ટાઈમે એમાંથી વાંચીને કોઈ પણ વસ્તુ પૂછી શક્યો નથી, કારણ કે ત્યારે 2041માં તો પછી ધામમાં ગયા એટલે એ લાભ મળ્યો નથી. પરંતુ હવે જેમ જેમ અભ્યાસ થતો જશે એમ અત્યારે હવે પૂછી જશું. એટલે એમાં કંઈ પણ એક મને બહુ સૂચક યાદ છે કે મને બહુ સ્પેસિફિક કીધેલું કે અમે છે ત્યાં સુધી તમે આમાં કોઈ પણ વસ્તુ ખબર ના પડે તો પૂછી જજો એમ. એટલે પૂછવાનું તો ઘણું એમાંથી જરૂર પડે એવું છે એટલે જરૂર પૂછશું. વધુ નહીં કહેતા, બધાને જય સ્વામિનારાયણ.